નમસ્તે, જય હિન્દ, જય ભારત. મારું નામ છે રાજેશભાઈ ભુવનભાઈ ઇંગ્રેજીયા ઉર્ફે કાનાભાઈ પટેલ. આજે હું ખાસ કરીને અમદાવાદમાં જે ડ્રાઈવર ભાઈઓ ઓલા ઉબેર રેપિડો ચલાવે છે એમને મારા જય શ્રી કૃષ્ણ, અને ઓલા ઉબેર રેપિડોના જે પણ ઓનર છે, જે ચલાવે છે, એમને પણ આપણા જય શ્રી કૃષ્ણ. બસ કહેવાનું એટલું છે કે 3 લાખની રિક્ષા અને 9 લાખની ગાડી, આ બેનો તફાવત ડ્રાઈવર ભાઈઓને તો ખબર જ હશે, પણ આ ઓલા ઉબેર રેપિડોના ઓનરોને નહીં ખબર કે 3 લાખમાં ને 9 લાખમાં શું ફરક હોય. 3 લાખની રિક્ષાનું ભાડું પણ એ જ મળે છે અને 9 લાખની ગાડીનું ભાડું પણ એ જ મળે છે. જોવા જાવ ને તો ગાડીના ભાડા કરતા રિક્ષાનું ભાડું વધારે છે. આપણે કોઈ તકલીફ નથી, એ બી આપણા ભાઈઓ જ છે, ભલે કમાય, પણ ખાસ કરીને ઓલા ઉબેર અને રેપિડોના ઓનરોને એ સમજાવવા માંગુ છું કે 3 લાખનો ડિફરન્ટ અને 9 લાખના ડિફરન્ટમાં કાંઈ તમને સમજાય છે ખરા? તમને કઈ ખબર પડે આમ 3 લાખમાં 9 લાખમાં? હું એટલું જ સમજાવવા માંગુ ને એટલું જ કહેવા માંગુ છું કે 3 લાખની રિક્ષામાં એ પ્રમાણનું ભાડું મળે, બરાબર છે, જે ચાલતું એ મળે, પણ તો 9 લાખની ગાડીની અંદર શું ભાડું મળી રહ્યું છે તમને તો ખબર જ હશે ને, કારણ કે તમે આ એપ ડેવલપ કરી છે, બનાવી છે, તો તમને તો એક ખ્યાલ જ હશે કે 9 લાખની ગાડીમાં શું ભાડું મળી રહ્યું છે લોકોને અને 3 લાખની રિક્ષામાં શું ભાડું મળી રહ્યું છે લોકોને. આ તમે એક વખત ચેક કરી લેજો. તમને કદાચ બનાવ્યા પછી, આ એપ્લિકેશન બનાવ્યા પછી તમને ચેક કરવાનો ટાઈમ નહીં મળ્યો હોય ક્યારેય, તો ચેક કરી લેજો, બરાબર. એના પછી બી તમને હિસાબ ના સમજાય તો મારું નામ છે રાજેશ ભુવનભાઈ ઇંગ્રેજીયા ઉર્ફે કાનાભાઈ પટેલ. મારો કોન્ટેક્ટ કરજો, હું તમને ભાડું સમજાવીશ. 3 લાખમાં શું ફરક હોય અને 9 લાખમાં શું ફરક હોય એ બી તમને સમજાવીશ, અને એ તફાવતની વચ્ચે ગાડીના ભાડામાં શું ફરક હોવો જોઈએ, ઓટોના ભાડામાં શું ફરક હોવો જોઈએ એ પણ હું તમને સમજાવીશ. અને અમદાવાદના ડ્રાઈવર ભાઈઓને કહેવાનું કે મારા ભાઈ, આમ નામ તો જિંદગી તૂટી જશે. જિંદગી એકવાર મળી છે, આપણે મહેનત કરી છે એ પ્રમાણે આપણે મળવું બી જોઈએ. આપણે રિક્ષાથી નીચેના ભાડાની અંદર અત્યારે ગાડીઓનો ધંધો ચાલી રહ્યો છે અમદાવાદમાં. હું પોતે પણ કરું છું, એવું નહીં કહેતો કે હું તમે કરો હું વિડીયો બનાવું છું. મારી જિંદગીમાં પહેલો વિડીયો બનાવતો છું, એ પણ એ જોઈને કે મેં બી આ રીતે ગાડી લીધી છે અને હું પણ ચલાવું છું, તો મને ખબર પડે છે કે ઓટોનું ભાડું ગાડીના ભાડા કરતાં વધારે છે. તો આપણે એનાથી તકલીફ નહીં, પણ આપણે તકલીફ એના છીએ કે ગાડી 9 લાખની આવે, રિક્ષા 3 લાખની આવે, ભાડામાં જો કોઈ ડિફરન્ટ ના હોય તો ગાડી લેવાનો કોઈ મતલબ નહીં થતો. એટલે ઓલા ઉબેર રેપિડો વાળા મતલબ બધાને ગાડી લેવાનું બંધ કરાવે ને રિક્ષા લેવડાવવા માંગે છે, એ રીતનું છે. તો મને આપણે બધાને મતલબ ડ્રાઈવર ભાઈઓને જાણ કરે તો આપણે પછી બધાએ ગાડી મૂકી અને રિક્ષા લઈ લઈએ. જય હિન્દ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.